હવે સાંભળીએ પ્રાસંગિકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ એ વિષય પર આ નોંધ સંપાદન અને પઠન કરી રહ્યા છે પરેશ માरू। आज मुल्क में जो एकता हुई है तो सैकड़ों साल पहले कभी नहीं थी। इतनी एकता हमने बनाई है। तो हिंदुस्तान का टुकड़ा होते हुए भी भारत आज एक बहुत बड़ा मुल्क है और जो काम हमें करना है वो काम हम करें तो सारी दुनिया में हिंदुस्तान जो अपना योग्य स्थान है वो ले सकता है। એકતા અને રાષ્ટ્રીયતાનો ઉદ્ઘોષ કરનારા આ શબ્દ આજે પણ ભારતના અસ્તિત્વનો આધાર છે। આઝાદીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ છે। ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલ 565 રજવાડાઓના વિલીનીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। નવા રચાયેલા ભારતમાં રાષ્ટ્રીય એકીકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે તેમણે ભારતના લોખંડી પુરુષનું બિરુદ મેળવ્યું હતું। સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પહેલા ગૃહમંત્રી હતા અને સ્વતંત્રતા મેળવ્યા બાદ દેશમાં રાજા રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણનું શ્રેય તેમની રાજનીતિક ક્ષમતાને દેખાડે છે। સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રણી ભૂમિકા ભજવનાર અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા। 31 ઓક્ટોબર 1875ના નડિયાદમાં પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈને ત્યાં વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો। 6 ભાઈ બહેનોમાં વલ્લભભાઈ ખૂબ જ હોશિયાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા। વલ્લભભાઈએ પ્રાથમિક શિક્ષણ કરમસદમાં અને માધ્યમિક શિક્ષણ પેટલાદ અને નડિયાદની શાળાઓમાં લીધેલું। બેરિસ્ટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં રાજકારણમાં પ્રવેશ કર્યો। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપીને તેઓ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પક્ષના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા। સ્વતંત્રતા ચળવળમાં સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રથમ અને મોટું યોગદાન 1918માં ખેડા સંગ્રામમાં હતું। તે સમયે ખેડામાં દુષ્કાળ પડ્યો હતો અને બ્રિટિશ સરકારે ખેડૂતોને કર રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો। સરદાર પટેલે આ ચળવળનું નેતૃત્વ કર્યું અને વકીલાત છોડીને સામાજિક જીવનમાં પ્રવેશ કર્યો। તેમણે 1928માં યોજાયેલા બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોના આંદોલનનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું। બારડોલી સત્યાગ્રહ ચળવળની સફળતા બાદ ત્યાંની મહિલાઓએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું। 31 ઓક્ટોબર 2018ના રોજ ગુજરાતમાં નર્મદાના સરદાર સરોવર ડેમની સામે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલને સમર્પિત કરવામાં આવી હતી, જે દેશની એકતામાં તેમનું યોગદાન દર્શાવે છે। આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે। સરદાર વલ્લભભાઈ પટેલના માનમાં ભારત સરકારે 2019માં સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર આપવાનું શરૂ કર્યું। ભારતમાં ઘણી સાર્વજનિક સંસ્થાઓને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવામાં આવ્યું છે। ભારતમાં અગ્રણી એવી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, સરદાર પટેલ વિદ્યાલય, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવી શૈક્ષણિક સંસ્થાઓ તથા ભારતીય પોલીસ સેવાની ટ્રેનિંગ એકેડેમીને પણ સરદારનું નામ આપવામાં આવ્યું છે। નર્મદા નદી પર બંધાયેલા બંધો તથા તેની નહેરો તેમજ જળ વીજળી ઉર્જા કેન્દ્રો આવરી લેતી યોજના સરદાર સરોવર બંધને સરદારનું નામ આપવામાં આવ્યું છે। આ યોજનાને લીધે 3 રાજ્યોમાં પીવાના પાણી, વીજળી તથા ખેતીના લાભો મળી રહ્યા છે। વલ્લભભાઈ પટેલના મહાન યોગદાનને માન આપવા માટે ભારત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ 2024થી 2026 સુધીના 2 વર્ષના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ સાથે ઉજવશે। 2014થી 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવે છે। 15 ડિસેમ્બર 1950ના રોજ હૃદયરોગના હુમલાથી મુંબઈમાં તેમનું અવસાન થયું હતું। ભારત રત્ન સરદાર પટેલને 1950માં તેમના મૃત્યુના 41 વર્ષ પછી 1991માં દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મરણોત્તર એનાયત કરવામાં આવ્યો હતો। તેમની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ રાજકીય પક્ષો, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તેમની પ્રતિમાને હારારોહણ કરવામાં આવશે અને તેમના કાર્યોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે। હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક। આજનો વિષય હતો સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ। સંપાદન અને પઠન કર્યું પરેશ મારુએ। પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।